ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, મારી માતાઓ, બહેનો, વડીલો, પરમ વંદનીય સંતો, બધાના ચરણોમાં હિતેશ અંટાળાના સત વંદન. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવી, પછી ચોથા ગેરમાં નાખ દો. સેજ હાર્મોનિયમ સેજ હજી ધીમું કરી નાખો, થોડોક શાર્પ આપી અને બેજ ઓછો કરજો. તાકાતવાળી ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી ભદ્રરામ બાપા. તું ધીમો રે, તું ધીમો રે. એની જય હજી મારા કાન સુધી નથી આવતી. જો બે હાથ જોડીને પ્રાર્થના કરું. હું તો એવડો મોટો કલાકાર નથી, આ તો આપ સર્વના પ્રેમ અને આશીર્વાદથી હાલે છે, નકર આપણું હાલે નહીં. આ પણ બે હાથ જોડીને પ્રાર્થના એ કરવી છે કે જય બોલાવાથી છે ને બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનો પુણ્ય મળે અને ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. એટલે થોડોક અહમ, અભિમાન, ઈગો જે કાંઈ હોય ને એ થોડોક સાઈડમાં મૂકીને બે હાથ ઊંચા કરીને તાકાતવાળી ચકાચક જય બોલાવજો. અને જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. તો તાકાતવાળી ચકાચક જય બોલાવો. કોશિશ નહીં, મહેનત કરવાની. કોશિશ તો આળહું માણા કરે. ફરીથી બોલીએ શ્રી ભદ્રરામ બાપા કી, શ્રી જલારામ બાપા કી, શ્રી બજરંગદાસ બાપા કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ ભજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સોમનાથ મહાદેવ કી, સત્ય સનાતન ધર્મ કી. હરે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આમ તો યુગો યુગોથી સંત પરંપરા જ્યારે જળવાતી હોય ત્યારે એમાંય બહુ ભાગ્યશાળી છીએ આપણે 21મી સદીમાં, અને એમાંય 2026માં કે આવી સુંદર મજાના દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મારી ને તમારી હાજરી છે સાહેબ. એટલે આ આવનારી પેઢીઓને આપણે કેટલા ભગવાનની કૃપા તો જોવો, ભોજલરામ બાપાની કૃપા તો જોવો કે આવ્યા દિવ્ય પ્રસંગોમાં મને તમને સાક્ષી બનાવે છે. અહીંયા રામ મંદિરમાં સાક્ષી બનાવ્યા, 108 વર્ષ પછી, 144 વર્ષ પછી જે મહાકુંભનો અવસર આવ્યો એના પણ સાક્ષી બનાવ્યા. તો બહુ કૃપા છે. પણ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તો સારું કર્યું, મને ગમ્યું. આ હારી ચીઠી આવી એટલે ગમે. નકર તો હજી તો આમ બધો મેળ કરે રહેતા હોય ને. 700 કિલોમીટરનો રસ્તો કાપીને આવીને બાપુ આમ ચીઠી આવે તો આપણને એમ કે કંઈક જોક્સ બોક્સની કદાચ કંઈક ભૂલાઈ ગયું છે, તેની સુંદર મજાની ફરમાઈશ આવી હોય. હજી તો હાથમાં ચીઠી લઈને તો એમાં લખેલું હોય GJ5 4899 નંબરની ગાડી નડે છે, એટલે પાર્કિંગ કરવા આવ્યા છું આપણે. હજી તો બહુ સરખો રાઉન્ડ જાય ને ત્યાં વચમાં એક ચીઠી હોતા આપણને એમ તો કંઈક સારું કહેવાનું હોય છે. ત્યાં એમાં લખેલું હોય શુદ્ધ ગુજરાતીમાં, તું સટેક એટલે બીજાનો વારો આવે. અને આપણે ન છૂટકે કેવું પડે કે તમારી ફરમાઈશ અમે લઈ લેવું. પણ અહીંયા સુંદર મજાની ચીઠી આવી છે એટલે હું મારી રીતે હું આગળ લઈ લઈશ. પણ ના ના, મને થોડોક હું ડીઝલ એન્જિન છું, જેમ જેમ હાલું ને એમ આમ શું કહેવાય,
જો તો ખરા કેટલા દીથિયા લખ્યું તું આ પણ મને મારી મોજમાં હું આગળ મારી રીતે બધું ભણી લઈ એટલે ફરમાઈશું આવેલી છે એટલી લખીને આવ્યો છે કે એટલું એટલું બોલી ગયો એમ નહીં આ ઈદ છે ને બીજું નથી આવ્યું ને આમાં નકર ઘણી વખત ઓલો ચીઠી બીજી આવી જાય અમારે ઘણા વર્ષ પહેલા એક ગામમાં ડોક્ટર હતા બાપજી તો હું લઈ લઉં આગળ બધું મારે જે જે વર્ણવાનું છે ને બધું લઈ લઉં પણ મને વાત યાદ આવે ને એટલે અને ઉગે છે આજ હું બહુ ભાગ્યશાળી માણસ છું કે આપ સર્વના દર્શન કરવાનો અવસર મળ્યો અને એમાંય આવી મોટી પ્રતિષ્ઠાઓના ધજાના દર્શન કરવા મળે તો આનાથી મોટી વાત શું હોઈ શકે અને હું તો કાયમિકને માટે કહું ને જાદુ બાબા ગઢડાવાળા હોત કહેતા સુખદેવભાઈ ધામેલિયા કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકવા જેવી વાત છે આ CNN સડી ગયા છે હું તો ખેડૂતનો દીકરો મને લાંબી આમાં કઈ આમ તમ ફમ લમ ભમ છમ એ બધી ખબર ન પડે હળવું હળવું પોચું આપવા હળો માણા ધીમી ધીમી ગતિએ અહીં તો ખેડૂત દીકરા એટલે કદાચ કુવામાં ડોકું કાઢી ખબર પડે કે હા આમાં ઘઉં પલળે છે કે નહીં પલળે એટલી ખબર પડે વીઘે કેટલા દાણા બાકી આ બધું ન ખબર પડે આપણને પણ એક ગર્વની વાત છે કે જે તે સમયે અમે ફરીદાબેનને સાયકલ લઈને સાંભળવા જતા ત્યારે એવું મનમાં વિચારી નહોતું કર્યું કે અમે સ્ટેજ શેર કરીશું એટલે એક વખત ફરીદાબેનને જોરદાર તાળીઓથી વધાવો જબ તક સુરત ચાંદ રહેગા તબ તક તુમારા નામ રહેગા એ બે ભાઈઓને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એટલે ભાગ્યશાળી છે કહેવાનો ભાવ કે અહીંયા તન મન ધનથી સેવા આપી છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો હું કાયમિકને માટે કહું કે 18 વર્ણને એક એવા ગુરુ મળ્યા છે એક એવા શિષ્યો મળ્યા છે કે આ ખાલી ભોજરામ બાપા એટલું કહી દે પડો પાટમાં અને છતાંય 200 વર્ષ સુધી એ જગ્યામાં વીરપુરની માલિપા 200 વર્ષથી એક રૂપિયો કે ધરવામાં નથી આવતો અને છતાંય અખંડ રોજી હાલે રાખે છે તો જોવો સાહેબ હરિહર હરિહર આ 36 રાગ રાગણી પૂરા થઈ જાય એમાંનો એક જ રાગ હાલો બાપા હરિહર કરી લો ઠાકર જમાડી લો બહુ ભાગ્યશાળી છું કાયમિકને માટે કહું કે જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો ને દઈ દો પાછળથી પાણી આપજો અહીં બધે જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો ને એને હાથ જોડીને પ્રાર્થના કરું પગે લાગીને કહું કે ક્યારેક ભોજરામ બાપાએ જે ચાપખા આપેલા છે ને ચાપખા ક્યારેક વાંચવા એનો પાઠ કરવું એનો અધ્યયન કરવું આ વડીલો અહીંયા જેટલા બેઠા છે ભલે કદાચ રામાયણ એને વાંચી નથી પણ રામાયણ જેવું જીવન જીવા છે આ વડીલોએ કદાચ ગીતાજી વાંચી નથી પણ ગીતાજીનું જેવું જીવન જીવા છે એના ઉપદેશોને લઈને જીવન જીવા છે કેટલા ભાગ્યશાળી છે કે આમ ફરતી કોઈ નજર મારો ને તો 80-90 કિલોમીટર સુધીમાં તો આપણે આદિહાણીની જગ્યાઓમાં જ આવ્યું છે એટલે જ કીધું છે કે જે ભજનની માલિપા રહે ઘંટલો હોય તો બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું છે ઘંટલો હોય ને એમાં ખીલો હોય તમને મને બધાને ખબર છે આમ ઘંટલો આમ ફરતો હોય ને વચમાં ખીલો હોય તો ત્યાંથી લઈ આજની તારીખમાં લઈને કે ભોજરામ બાપાએ જે તે સમયે એ ચાપખા આપ્યા છે એટલા માટે આપ્યા છે કે માણસનું જીવન અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ શિક્ષિત જીવન હોવું જોઈએ કે જે ખીલાની માલિપા રહે આજુબાજુમાં રહે એ આખા રહે પડખે સડસી ભોવડાઈ જાય એટલે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે એ ક્યાં ઠેકથી ક્યાં સુધી આજના સમયમાં આજના યુગની અંદર આજના યુવાનોને હાથ જોડીને પ્રાર્થના કરું કે ખાલી કેવા પૂરતું દેખાડવા પૂરતું એવી રીલ્સું ન બનાવો બેને કીધું એમ હું તો હજી બેનની ખબર છે કે મને કઈ આવડતું નથી પણ છતાંય આ હાંકું છું હું કાયમિકને માટે આજના યુવાનોને કહું કે આ ખબર છે હું બેન ક્યારેક હું જોઉં છું કે ગાડીની પાછળ અથવા તો મોરાની પાછળ આમ એવા સૂત્રો લખે થાય કરી લેવું આમ ને તેમ ને વગેરે વગેરે બધા સ્લોગનો લખ્યા હોય તો હું હાથ જોડીને પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે તો સનાતન સંસ્કૃતિનું પ્રાધાન્ય કઈ રીતે આગળ આવનારી પેઢીઓને મળે એવા શ્લોકોનો લખો હું ખીજાવા નથી આવ્યો મારે આનંદ કરવો છે પણ આ મારા બાપનો ખોળો છે ને એટલે મને હરખ છે કે હું મને મારા પોતાના સાંભળી નથી મોટો હરખ શું હોય
બાકી રામ ભલું કરે. તમને ને મને બધાને ખબર છે કે આજની યુવા પેઢી ક્યાં જાય છે તમને બધાને ખબર છે, કઈ નથી શકતા. મને યાદ છે ત્યાં સુધી 25 વર્ષ 30 વર્ષ પહેલા અમે ગામમાં કાંઈ પણ ભૂલ કરીને આવીને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભે આવે. ભે એટલે એ ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જો ત્યાં ખબર જ પડી જાય કેટલી રે હો થવાની. ભે બીક ડર કે બાપનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી રે હો થવાની. બીક હતી મારો બાપ શું કહે, મારી માં શું કહે, મારો કાકો મને શું કહે, એની બીક હતી. આજ બધાને ખબર છે 25 વર્ષનો દીકરો 25 વર્ષની દીકરી રાત્રે 12 1 2 વાગે ઘરે આવે તો મા બાપ મૂંઝે છે કે હું કેવું. શું કામ? સહન શક્તિના અભાવ આવી ગયા છે. એટલે કાયમિકને માટે મારી હાસ્યની ભાષામાં હું વારે વારે કહું કે અહીંથી જે કાંઈ બોલો એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું કે અહીંથી જેટલું પણ આવશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાઉં. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. બેને વાત કરી ને કે કલાકાર એટલે આ તમે હું કાયમિકને માટે કહું કે આવડા આજે આજથી અનાદિ સુધીથી જે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, દિવાળીબેન ભીલ, લક્ષ્મણ બાપુ આ બધા મહાપુરુષો થઈ ગયા. હું કામ થઈ ગયા કે એને ક્યારેય ભજનનો ચીલો ચૂક્યા નથી. એટલે આજની તારીખની અંદર મારે તમને એની ગેરહાજરીમાં યાદ કરવા પડે છે. ખાલી 2-4 સ્લોગનો હાલી જાય, 2-4 રીલ્સો હાલી જાય, 5-25 હજાર લાઈકો મળી જાય તો હું હાથ જોડીને પ્રાર્થના કરું એવા મારા સહજ મિત્રોને પણ કે આવનારી પેઢીઓને મારી તમારા ખંભે જવાબદારી છે. આ ખાલી બોલી નાખવું, કઈ નાખવું અને વેગ પકડી ગયો એ માટેની વ્યવસ્થાઓ નથી. મને તો આવડતું નથી છતાંય હાલી પીડ્યો છું. હમણાં એક રીલ્સ જોતો હતો, 5 બેનો અહીંયા ઉભેલી ને એક બેન અહીંયા સાઈડમાં ઉભેલી હતી. તો એમાં એક ગીત આવ્યું હતું, એમાં પાછળ બેકગ્રાઉન્ડમાં મૂક્યું હતું પતલી કામરિયા દેખો હાય 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 એમ કરીને આમ મૂક્યું. એટલે ઓલી બેન જે સિંગલ ઊભી હતી ને શું કે ખબર, એવું મન ન આવડે. નથી આવડતું તું કેમ સોંટા સોવા. માની લ્યો કે રીલ્સ ચાલી ગઈ, મિલિયનમાં વી ગઈ, 50-50 હજાર ફોલોઅર્સ વધી ગયા, બધી વાત સાચી. મારે જોક્સ પૂરો થવા દો પ્લીઝ. 25,000 રીલ્સ લાઈકો આવી ગઈ, કોમેન્ટો આવી ગઈ, બધી વાત સાચી. ન કરે નારાયણ. આ તો અત્યારની ટેકનોલોજી વધી ગઈ. 50-60 વર્ષ પછી કદાચ એક પોળમાં એવો દીકરો થાય તે રીલ્સ જોહે તો એને એમ થતું હોય છે ને કે લેને મારા બાની રીલ્સ જોઉં. એમાં એ બાનું આઈડી ખોલશે ને એમાં એને પગ હેઠે જમીન વિધા. અરે મારા બા આવા છે પતલી કમરિયા દેખો હાય હાય હાય. સનાતન ધર્મમાં જન્મ લીધા હોય ને તો 5 એવા ગીતો શેર કરો જે લગ્ન ગીતો ભૂલાઈ ગયા છે, જે આવનારી પેઢીઓને ખબર પડે. 5 રામાયણની ચોપાઈ યાદ રાખી એની રીલ શું બનાવો, ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ શું બનાવો કે જે આવનારી પેઢીઓને ખબર પડશે. 1500 વર્ષ પહેલા જેને માથા પાડી અને ધડ લડાવ્યા છે ને સંસ્કૃતિને માટે, એને વેડફી નથી નાખવાની, એને વેડફી નથી નાખવાની. મારી જવાબદારી બને છે. નામ મોટું થઈ જાય ને એટલે સમાજની એક જવાબદારી આવે, ક્યાં બોલવું, કેટલું બોલવું અને કઈ રીતનું બોલવું, એક જવાબદારી આવી જાય. નામ મોટા થયા પછી પણ હું ભાઈશ્રીને કંઈક કેવું છે, જવાબદારી છે. જય ભોજલરામ સાથે એવી જાહેરાત કરવાની છે કે હિતેશભાઈ અંટાળા ધીરે ધીરે ગાડીને ગરમ કરે છે, એના બદલે સીધા જ એ ચોથા ગેરમાં પોતાનું વાત રજૂ કરે એવી સરસ મજાની એમની જાહેરાત કરવાની છે. આજ દિવસ સુધીના ઘણા બધા કલાકારોએ પરફોર્મન્સ આપ્યું છે ભોજલરામ બાપાના સાનિધ્યમાં. હિતેશભાઈ અંટાળા પટેલ સમાજમાંથી આવે છે અને પહેલી વખત એમણે આ જગ્યામાં આવીને એવી જાહેરાત કરી છે કે મને ઢેફલા બાંધી દેજો પણ મારે એક પૈસો પણ લેવો નથી. ત્યારે હું ફતેપુર જગ્યાના મહંત શ્રી ભક્તિરામ બાપુને વિનંતી કરું કે એમનું ભોજલરામ બાપાની મૂર્તિ આપીને સન્માન કરશે. સાથે અશ્વિનભાઈ સાવલિયાને પણ વિનંતી કે હિતેશભાઈ અંટાળાને મૂર્તિ આપીને સન્માનિત કરે. ત્યાર પછી ચોથા ગેરમાં જ ગાડી આંકવાના છે. પધારો પધારો.
કલાકારોને એમની ભક્તિ અને શક્તિ મુજબ આપવું જ જોઈએ, પણ આ તો સમાજના કલાકાર છે, એમણે સ્વૈચ્છિક જાહેરાત કરી છે, મારે એક પણ પૈસો આજના પ્રોગ્રામનો લેવો નથી. આવા કલાકારને બિરદાવવા એ ભોજરામ ચેરિટેબલ ટ્રસ્ટની એક પરંપરા રહી છે. આપણે હવે હિતેશભાઈને માણીશું. જય ભોજરામ.